નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા પાઠ ચોથો, જેમાં પ્રશ્ન પહોંચ્યા છીએ ઓનલાઈન વ્યવહારો સમજાવો. ઓનલાઈન આપણે વિદ્યાર્થી મિત્રો ખરીદી કરીએ તો એની અંદર સ્ટેપ બાય સ્ટેપ જે આપણે પ્રક્રિયા કરતા હોય જ પ્રક્રિયાની અંદર છે. એમાં પહેલો મુદ્દો છે, જુઓ, પૂર્વ ખરીદી અથવા વેચાણ તબક્કો. આનો મતલબ શું થશે? ખરીદી અથવા વેચાણ પહેલાં હોય શું? તો જો, અલગ અલગ મેં તમને ગઈકાલે સાઇટ કીધી હતી, જેમ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, સ્નેપડીલ છે, આવી બધી ઓનલાઈન શોપિંગ માટેની જે એપ્સ છે, સાઇટો છે, એની અંદર જુદી જુદી કંપનીઓ પોતપોતાની વસ્તુની શું આપે છે? તો વાંચું છું, જુઓ, જેમાં જાહેરાત અને માહિતી પ્રાપ્તિનો સમાવેશ થાય છે. એટલે ખરીદી અને વેચાણ પહેલાંનો તબક્કો કયો? તો કે જુદી જુદી કંપનીઓ છે, પોતપોતાની જે વસ્તુઓ છે એ આવી બધી એપ્સ ઉપર જાહેરાતો આપે છે અને માહિતી આપે છે. બીજો તબક્કો ખરીદ વેચાણની શરત. ખરીદ વેચાણની શરતની અંદર ભાવ નિર્ધારણ અને શરતનો સમાવેશ હોય. એમાં ભાવ લખ્યા હોય બીજા તબક્કામાં. કોઈ પણ વસ્તુ તમે માનો કે એમેઝોનની અંદર જોશો, માનો કે તમારે મોબાઈલ લેવો છે, તો જુદી જુદી કંપનીઓની જાહેરાત હોય મોબાઈલની. પછી તમને જે મોબાઈલ કંપનીનો ગમે એ તમે ક્લિક કરશો, એની ઉપર તમારી આંગળી વડે ટચ કરશો એટલે એમાં બધા ભાવ લખ્યા હોય અને એમાં શરતો લખી હોય કે ભાઈ આટલી વોરંટી ને આટલી ગેરંટી, પાછો તમારે દેવો હોય તો 10 દિવસની અંદર તમે પાછો માલ દઈ શકો છો ને, એવી બધી શરતો હોય છે. ત્રીજો તબક્કો છે માલ ખરીદનારને મળી જાય અને વેચનારને નાણાં મળી જાય, એટલે છે માલ અને નાણાંની ચૂકવણી. પહેલા અને બીજા તબક્કામાં માહિતીનો પ્રવાહ હોય. પહેલા બીજા તબક્કામાં માહિતી જોઈએ, વસ્તુની જાહેરાત હોય અને ભાવ લખ્યા હોય અને શરતો હોય. જ્યારે આ તબક્કામાં વસ્તુ અને નાણાંની આપલેનો સમાવેશ થાય. ત્રીજો તબક્કો છે વિદ્યાર્થી મિત્રો, એ શેનો છે? કે તમને જે વસ્તુ ગમી તો તમારે ખરીદી કરવી છે, તો તમારે એની વસ્તુ માટે રૂપિયા ચૂકવવા પડશે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન વ્યવહાર કરવામાં આવે તો પ્રક્રિયા ઝડપી બને અને ઓછો ખર્ચ થાય. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આખી પ્રક્રિયા કેવી કરશે? ઓનલાઈન. પૈસા ચૂકવણીની, એટલે પૈસા ચૂકવણીની ઓનલાઈન થાય તો બીજી જ સેકન્ડે પૈસા વેપારીના ખાતામાં જમા થઈ જાય અને તમારા ખાતામાંથી ઉધાર, અને ઓલા છે જે વેપારી છે એ તમને માલ 1-2 દિવસ કે વધીને 5 દિવસમાં તમારા ઘરના સરનામે પહોંચાડી દે. આ સમગ્ર પ્રક્રિયા ગ્રાહકના દ્રષ્ટિકોણથી વર્ણવવામાં આવેલ છે. આખી પ્રક્રિયા ગ્રાહકના નજરથી જોવાની છે. એમાં પેટા પ્રકાર છે નોંધણી. ઓનલાઈન વ્યવહારમાં ખરીદી કરતાં પહેલાં ગ્રાહકે નોંધણી ફોર્મ ભરી નોંધણી કરાવવી જરૂરી છે. એટલે તમે કોઈ પણ વસ્તુ ખરીદશો વિદ્યાર્થી મિત્રો, ખરીદવી છે તો તમારે એમાં સરનામું અને બધું લખવું પડે. નોંધણી ફોર્મ હોય ઓનલાઈન. તમે શોપિંગ કરી છે, તમને ખ્યાલ હશે જ, નોંધણી ફોર્મ હોય ઓનલાઈન. એમાં જુઓ, વેચનારને તે ઓનલાઈન ખાતું ખોલાવવાનું. ઓનલાઈન વ્યવહારમાં રજિસ્ટ્રેશન એટલે સાઇન અપ થવું, જે માટેના ઇલેક્ટ્રોનિક ફોર્મ, એટલે એ ફોર્મમાં ખાતું ખોલાવનારનું નામ, સરનામું, ફોન નંબર જેવી વિગતો આપવાની રહે છે. આ અંગેના વ્યવહાર કરવા માટે પાસવર્ડ પણ આપવામાં આવે છે. ખાતાને લગતી માહિતી આ પાસવર્ડથી સુરક્ષિત કરવામાં આવે છે. આથી જે તે ખાતામાં કંઈ અન્ય વ્યક્તિ પ્રવેશ અથવા લોગિન થઈ શકે નહીં. મૂળ તમારે નોંધણીમાં આ જ લીટી લખવાની થશે છોકરાઓ. ગ્રાહક જ્યારે ઓનલાઈન શોપિંગ કરે ત્યારે એને ઈ ફોર્મની અંદર પોતાનું નામ, સરનામું, ફોન નંબર વગેરે વિગતો લખવાની હોય. સામાન્ય વાત છે છોકરાઓ. તમે જ્યારે ઓનલાઈન ખરીદી કરો તો જે ઓનલાઈન વસ્તુ તમને ઘરે ક્યારે પહોંચે? તો તમારે ઓનલાઈન ખરીદી કરતાં પહેલાં તમારું ચોક્કસ સરનામું, ફોન નંબર સાથેનું લખીને નોંધવું પડે. એ જ વાત છે. અને તમે નોંધો ને ત્યારે ઓટીપી નંબરની બધું આપે, એ તમારે એમાં લખવાનું હોય. એ જ વાત છે. પછી ઓર્ડર આપો. ઓનલાઈન ખરીદી વખતે વિવિધ વસ્તુઓ પસંદ કરીને શોપિંગ કાર્ટમાં મૂકી શકાય. જો એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એમાં જુદી જુદી વસ્તુઓ તમને ગમતી હોય તો તમે એક સિલેક્ટ કરીને કાર્ટ આવે જમણા હાથે સૌથી ઉપર ખૂણામાં, તમે જોજો, અહીંયા તમે જેટલી વસ્તુ ટીક કરીને સિલેક્ટ કરીને એડ ટુ કાર્ટ લખ્યું હોય તમારે, એ કાર્ટની અંદર મૂકતું જવાનું. કાર્ટ એ ઓનલાઈન ખરીદી વખતે ખરીદનાર દ્વારા પસંદ કરાયેલ વસ્તુની યાદી છે.
આ કાર્ટ છે શું કે તમે જુદી જુદી કંપનીની માનો કે ઘડિયાળ ખરીદવી છે, કપડાં લેવા છે, મોબાઈલ લેવો છે, બૂટ ચંપલ લેવા છે, જુદી જુદી કંપનીના છે, બધાને એક યાદી બનાવવાની. યાદી જે બને ને એ કાર્ટ કહેવાય. આ શોપિંગ કાર્ટમાં ખરીદીની યાદી તૈયાર કર્યા પછી તેના આગળના વિકલ્પ પર જઈ નાણાં ચૂકવવાનો વિકલ્પ પસંદ થાય છે. તમે પહેલાં કહે છે આમ જો સ્ટેપ બાય સ્ટેપ છે. પહેલાં કીધું કે બધી કંપનીની પોતાની વસ્તુની જાહેરાતની માહિતી હોય. પછી બીજીમાં શું હોય? ભાવ લખ્યા હોય અને શરતો હોય. ત્રીજામાં શું છે કે માલ ચૂકવણી કરવી છે તો એમાં આપણે ઓનલાઈન પ્રક્રિયા કરવી પડે. ચોથામાં નોંધણીને તમારે વસ્તુ ખરીદવી છે તો તમારે તમારું નામ, સરનામું અને ફોન નંબર લખવા પડે. પાંચમામાં તમારે ઓર્ડર આપવો છે. ઓર્ડરની અંદર શું કહે છે કે અલગ અલગ કંપનીની વસ્તુ એકી સામટી મગાવી છે તો બધી સિલેક્ટ કરીને એડ ટુ કાર્ટમાં તમારે યાદી બનાવવાની. અને પછી યાદી બન્યા પછી આગળનો વિકલ્પ શું આવશે? નાણાં ચૂકવવાનો વિકલ્પ પસંદ કરવાનો. છેલ્લો વિકલ્પ નાણાં ચૂકવણીનું તંત્ર. ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણી વિવિધ રીતે થઈ શકે, જેવી કે કેશ ઓન ડિલિવરી. કેશ ઓન ડિલિવરી એટલે જ્યારે પાર્સલ તમારા ઘરે આવે ત્યારે તમારે એ ખરીદીના રૂપિયા દેવાના, એ કેશ ઓન ડિલિવરી કહેવાય. ચેક દ્વારા પણ તમે ખરીદી કરી શકો, તમે ચેક દઈ શકો. નેટ બેન્કિંગ એટલે તમે ઓનલાઈન રૂપિયા બેંકનો વ્યવહાર કરતા હોય તો નેટ બેન્કિંગથી પૈસા ચૂકવી શકો. ક્રેડિટ કાર્ડ તમારી પાસે હોય તો એના નંબર દ્વારા રૂપિયા ચૂકવી શકો. ડેબિટ કાર્ડથીને ચૂકવી શકો. ડિજિટલ કેશ એટલે જે ભીમ એપ છે, ફોનપે છે, આ બધું છે ને એને ડિજિટલ કેશ કહેવાય. એના દ્વારા પણ રૂપિયા ચૂકવી શકો. અહીંયા આપણો પ્રશ્ન થાય છે પૂરો. ટૂંકમાં કાંઈ છે નહીં છોકરાઓ, ઓનલાઈન ખરીદી તમે કઈ રીત છે એ જ આખી આમાં વિગત છે. સૌપ્રથમ આમાં કંપનીની જાહેરાત અને માહિતી હોય. પછી એમાં બીજા તબક્કામાં કહે છે કે વસ્તુના ભાવ લખ્યા હોય અને શરતો લખી હોય. ત્રીજા તબક્કામાં કહે છે કે એમાં બધી વસ્તુ ગ્રાહકના ધ્યાનથી લેવાની. એના પેટા 3 તબક્કા છે. એમાં પહેલો તબક્કો નોંધણી છે. નોંધણીમાં ગ્રાહક વસ્તુ ખરીદવા માગે છે તો એને પોતાનું ચોક્કસ સરનામું, ફોન નંબર સાથેનું લખવાનું. એના પછી બીજો પેટો તબક્કો છે ઓર્ડર આપવો. ઓનલાઈન ખરીદી કરવી છે, એક વસ્તુ મગાવી તો સીધું ખરીદી એટલે BUY અંગ્રેજીમાં બાય કહેવાય. બાય ઓપ્શન દબાવો એટલે ખરીદી થાય. પણ જુદી જુદી કંપનીની જુદી જુદી વસ્તુ ખરીદવી છે તો બધી વસ્તુની તમારે યાદી બનાવવાની, એને એડ ટુ કાર્ટ એટલે કાર્ટમાં લખવી પડે. અને છેલ્લે છે પૈસા ચૂકવવાના. પૈસા ચૂકવવામાં શું છે? કાંઈ નથી. ઓનલાઈન ખરીદીમાં નાણાં ચૂકવણીમાં કેશ ઓન ડિલિવરી છે. કેશ ઓન ડિલિવરી એટલે ઘરે પાર્સલ આવે તો તમારે પૈસા ચૂકવવાના. ક્રેડિટ કાર્ડની મદદથી પૈસા ચૂકવી શકો. ડેબિટ કાર્ડથી, ચેક આપીને, ડિજિટલ કેશ દ્વારા વગેરે દ્વારા તમે ખરીદીના પૈસા ચૂકવી શકો. તો અહીંયા ઓનલાઈન વ્યવહારનો પ્રશ્ન થાય છે પૂરો. અસ્તુ.